હવે આગળ આજે એલટી નો ક્વેશ્ચન હતો એ એકચ્યુઅલી એડવાન્સ નો પીવાયક્યુ જ છે. આવો સેમ એડવાન્સ નો પીવાયક્યુ તમારે સ્ટાન્ડર્ડ 12th ચેપ્ટર 1 ની અંદર આવશે. રાઈટ, અહીંયા જે છે એ આપણે ગ્રેવિટેશનલ ફિલ્ડને એકોર્ડિંગ ડિસ્કશન કર્યું છે. ત્યાં તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડને એકોર્ડિંગ ડિસ્કશન કરવાનું આવશે. એટલે આ કરાવ્યા પછી ત્યાં તમારાથી થવો જોઈએ, એ ધ્યાન રાખજો. આ બધું પછી જો ક્વેશ્ચન શું કે છે પછી જોઈએ કેટલાએ ક્યાં સુધી વિચારી શક્યા એનું ડિસ્કશન કરીએ. પહેલા એમ કે છે ઇનસાઇડ અ યુનિફોર્મ સ્ફિયર ઓફ ડેન્સિટી રો. ઓકે, એટલે યુનિફોર્મ સ્ફિયર ઓફ ડેન્સિટી રો એવું એને ક્લિયરલી કીધેલું છે. તો અહીંયા આવી રીતનો એક યુનિફોર્મ સ્ફિયર લઈ લઉં છું છોકરાઓ. એક યુનિફોર્મ સ્ફિયર છે જેની આપણે ડેન્સિટી રો કહી દઈએ છીએ. અને ડેન્સિટી રો છે. પછી શું કે છે there is a spherical cavity, એટલે એની અંદર એક સ્ફેરિકલ કેવિટી છે whose center is at a distance L from the center of sphere. એટલે again inside a uniform sphere of density rho there is a spherical cavity, એટલે એની અંદર એક પાછી સ્ફેરિકલ કેવિટી એટલે empty space whose center is at a distance L from the center of the sphere. માની લ્યો આ જે છે એ સ્ફિયર નું સેન્ટર છે, તો એ સેન્ટર થી શું કે છે is at a distance L from the center of sphere. L જેટલા ડિસ્ટન્સ પર છે. Find the strength of gravitational field. Gravitational field strength કયો, field intensity કયો, gravitational field કયો, બધું સેમ છે inside the cavity. ઓકે, ચલો. તો હવે મારે ઇનસાઇડ ધ કેવિટી ગ્રેવિટેશનલ ફિલ્ડ સ્ટ્રેન્થ જોતી છે. હવે આવું એને કીધું છે. હવે એલ ડિસ્ટન્સ ક્યાં કેમ કાંઈ નથી કીધું, તો મારે વિચારી લેવાય કે ભાઈ ચલો આની અંદર એક મેં આવી પાછી સ્ફેરિકલ કેવિટી બનાવી. આ રહી અલગ કલરની હું લઈ લઉં તો તમને ખબર રહે કે આની અંદર આવી રીતની એક સ્ફેરિકલ કેવિટી બની. અહીંયા હવે રાખી કે જેના સેન્ટરનું ડિસ્ટન્સ જે છે આ તમારે આખી આપણું જે સ્ફિયર હતો એનું સેન્ટર, અને આ જે છે એ કેવિટી તમે લઈ લીધી. આ જે છે આપણે કેવિટી લઈ લઈએ છીએ. આ કેવિટી અલા એ ભાઈ આવી રીતના મેં કઈ કેવિટી લીધી છે, એમ્પ્ટી સ્પેસ, અને એના બંનેના સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ આ સી છે ને સી ડેશ છે. આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ એલ છે. તો હવે મને શું પૂછ્યું છે, ફાઇન્ડ ધી સ્ટ્રેન્થ ઓફ ગ્રેવિટેશનલ ફિલ્ડ. ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી ટૂંકમાં કહે છે ઇનસાઇડ ધ કેવિટી. કેવિટીની ઇનસાઇડ એટલે આ પોઈન્ટ પર આપણને ફાઇન્ડ કરવાનું, ગમે ત્યાં ઇનસાઇડ ધ કેવિટી એટલે ટૂંકમાં આ તમારી કેવિટી છે, અને માની લો અહીંયા આ કોઈ પી પોઈન્ટ પાસે તમને ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી ફાઇન્ડ કરવાનું કહે છે. તો મેથડ શું હોઈ શકે? મેથડ તો યાર મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં કહે એના જેવી જ અહીંયા આપણે આવવાની છે છોકરાઓ, કે પહેલા આખાને લીધે પી પોઈન્ટ પાસે હું ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી ફાઇન્ડ કરું, પછી આટલી સ્ફેરિકલ કેવિટીને લીધે પી પોઈન્ટ પાસે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી ફાઇન્ડ કરું, અને પછી એનું વેક્ટર એડિશન કે સબટ્રેક્શન. અહીંયા હું સ્ફેરિકલ કેવિટી એટલો પોર્શનને રિમૂવ કરી નાખું છું, તો ડેફિનેટલી સબટ્રેક્શન કરી નાખવાનો તમારો આન્સર આવી ગયો. એટલે મેં શું કીધું ખબર પડી? આખાને લીધે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી ફાઇન્ડ કરો. સાહેબ એ કેમ આવે? એમાં જ તમે અટવાણા હશો. બીજું લોજિકલી કોઈ એની અંદર ટફ વાત નથી. ટૂંકમાં હું આમ લખી શકું કે પી પોઈન્ટ પાસે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી વેક્ટોરિયલી આપણે લખવી પડે. તો પહેલા તો હું અહીંયા હેડિંગ આપી દઉં છોકરાઓ કે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી, ગ્રેવિટેશનલ field intensity at point P due to complete sphere.
ડ્યુ ટુ કમ્પ્લીટ સ્ફિયર. શું થશે? ચલો તો ભાઈ, તો કે આ પી પોઈન્ટ ક્યાં છે? ઇનસાઇડ નું પોઈન્ટ છે, ઇનસાઇડ. અચ્છા, આનું કઈ મને માસ બાસ ખબર નથી, તો આનું માસ લેટ્સ એઝ્યુમ કેપિટલ એમ. અચ્છા, એનું માસ કેપિટલ એમ છે. પછી એની રેડિયસ કેટલી કીધું ભાઈ? એની રેડિયસ કેપિટલ આર કીધું. અચ્છા, સોલિડ સ્ફિયર ની ઇનસાઇડ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટીની ફોર્મ્યુલા આપણે મેગ્નિટ્યુડ વાઇઝ આવું ભણ્યા હતા કે જી એમ સ્મોલ આર અપોન કેપિટલ આર ક્યુબ, આવું ભણ્યા હતા. માની લો આ તમારું પી પોઈન્ટ છે ને છોકરાઓ, આ પી પોઈન્ટ, એ પી પોઈન્ટ આખા સ્ફિયર ના સેન્ટર થી R1 જેટલા ડિસ્ટન્સે છે. હું એમ કહી રહ્યો છું કે આ R1 જેટલા ડિસ્ટન્સે છે, અને R1 વેક્ટર કહી શકું. તો પી પોઈન્ટ સેન્ટર થી R1 જેટલા ડિસ્ટન્સે હોય. આ કેપિટલ એમ માસ નો આખો તમારો છોકરાઓ શું છે? તો કે કેપિટલ એમ માસ નો તમારો સ્ફિયર છે, અને એની થી સેન્ટર થી ડિસ્ટન્સ જે છે એ સ્મોલ r1 છે, અને તમારા આ જે આખો સ્ફિયર છે એની રેડિયસ લેટ્સ એઝ્યુમ કેપિટલ R છે. તો ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી એટ પોઈન્ટ P ડ્યુ ટુ કમ્પ્લીટ સ્ફિયર મારે લખવું હોય તો શું લખાય? ધેટ ઇઝ I1 મારે વેક્ટર ફોર્મમાં લખવું છે. તમને ખબર જ છે પી પોઈન્ટ પાસે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી આમ હોય ને, પી પોઈન્ટ પાસે m0 માસ મૂકું તો m0 માસ ને એટ્રેક્ટ કરે, એટલે R1 ની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય. તમારે લખાય માઇનસ જી કેપિટલ M અપોન R ક્યુબ, કેપિટલ R ક્યુબ ઇન્ટુ R1 વેક્ટર. ચાલો, રેડી? આટલું ખબર પડી ગઈ પેલા બધાને? ઓકે, તો આ મને I1 વેક્ટર મળી ગયું, એ આ ડાયરેક્શનમાં હશે I1 વેક્ટર. ઓકે, નો પ્રોબ્લેમ. પછી એને શું કીધું હતું? બે વચ્ચેનું ડિસ્ટન્સ L કીધું હતું. સેન્ટર ઇઝ અ ડિસ્ટન્સ L ફ્રોમ ધ સેન્ટર ઓફ સ્ફિયર, અને આપણે ડેન્સિટી રો આપી હતી. ધેર ઇઝ અ સ્ફેરિકલ કેવિટી whose center is at a distance L from the center of the sphere. હવે આપણે છોકરાઓ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી at point P due to જે આપણો આ કટ કરેલો પોર્શન છે એને લીધે, ટૂંકમાં ડ્યુ ટુ કેવિટી, તો એને આપણે I2 વેક્ટર કહી દઈએ. ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી એટ પોઈન્ટ P ડ્યુ ટુ કેવિટી. પણ કેવિટી ની જગ્યાએ પહેલા તમે વિચાર કરો કે અહીંયા ઓલરેડી કંઈક માસ હતું જ, તે તો પી પોઈન્ટ ડેફિનેટલી તમારી જે સ્ફેરિકલ કેવિટી ની ઇનસાઇડ જ છે, અને આ ડિસ્ટન્સ ને છોકરા હું R2 વેક્ટર કહી દઉં. જોવો તમે તો પી પોઈન્ટ પાસે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી ની ડાયરેક્શન ઇનવર્ડ અહીંયા આવવાની છે છોકરો. અચ્છા, એની માટે તમારે કોનું માસ લેવાનું હતું? કે ખરેખર એટલું જે તમારો કટ કરેલો પોર્શન છે કેવિટી વાળો, એનું માસ આપણે કંઈક એઝ્યુમ કરી લઈએ હમણાં. તો અહીંયા પહેલા I2 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ હું, અહીંયા મારે આ જ મેગ્નિટ્યુડ થવાનું gm સ્મોલ r, અને અચ્છા એની રેડિયસ, કારણ કે અહીંયા એની રેડિયસ આપણે લેવાની છે. ઓકે, હવે તો કે ભાઈ મારે ફાઇનલી આન્સર L ના ફોર્મ ની અંદર જોતો છે. તો જોવો તો છોકરા, હું એમ ન કહી શકું. આ બે સેન્ટર છે, જો પેલા અહીંયા હું I2 લખું, એ પહેલા આ તમારું C, આ તમારું C ડેશ, આ તમારું P, આ ડિસ્ટન્સ R1 વેક્ટર છે, આ ડિસ્ટન્સ R2 વેક્ટર છે, આ L વેક્ટર કહી દો આમ. તો જોવો તો ત્યાંથી છોકરા ટ્રાયએંગલ લો, ટ્રાયંગલ ફોર વેક્ટર એડિશન ની મદદથી ન લખી શકું. L વેક્ટર પ્લસ R2 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ R1 વેક્ટર, આવું લખી શકું. જોવો તો ફર્સ્ટ વેક્ટરના હેડમાં સેકન્ડની ટેલ ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટન્ટ થઈ ગયું. તો આના ઉપરથી આપણે L વેક્ટરના ફોર્મની અંદર આન્સર જોતો હોય તો જોવો તો અહીંથી આમ ન લખી શકું છોકરો કે L વેક્ટર ઇઝ ઇક્વલ ટુ R1 વેક્ટર ઓફ માઇનસ ઓફ R2 વેક્ટર. એટલે મેં શું કીધું ખબર પડી ભાઈ? પાક્કો? અહીંયા સુધી બધાને રેડી? કે આટલું આપણે લખી શકીએ. આખાને લીધે પી પોઈન્ટ પાસે ફાઇન્ડ કર્યો, પછી જેટલો સ્ફેરિકલ પોર્શન કટ કર્યો એને લીધે ફાઇન્ડ કર્યું. અચ્છા, તમને
આની સિવાય એની આપણને આન્સર કયા ફોર્મમાં આપ્યો છે આપણે જોઈ લેવું પડે. તમને આનું એને માસ આપ્યું છે કે નહીં ચેક કરી લઉં, કારણ કે તમને એલટી લખાવી એમાં સાહેબ ભૂલી તો નથી ગયા નહીં, મારે જોવું પડશે. નહીતર આપણે રીતના એઝ્યુમ કરીને લખી નાખીએ, એમાં કાંઈ વાંધો નથી ભાઈ, મતથી આપણે લખી શકશું. ચલો અચ્છા, ઓલાનું માસ જે છે છોકરાઓ ઈ એકનું માસ કેપિટલ એમ કીધું હતું, બીજાનું માસ તમારે સ્મોલ એમ એઝ્યુમ કરવાનું છે, અને ડેન્સિટીના ફોર્મમાં તમને આન્સર આપવાનો છે. આન્સર કયા ફોર્મમાં આપવાનો છે? બેઝિકલી ડેન્સિટીના ફોર્મની અંદર તમારો આન્સર આપવાનો છે. જો આવું જ છે ને, ઇનસાઇડ અ યુનિફોર્મ સ્ફિયર ઓફ ડેન્સિટી રો there is a spherical cavity whose center is at a distance L from the center of sphere. Okay, find the strength of gravitational field inside the cavity. અને આખું જે છે ને સ્ફિયર એનું માસ કેપિટલ એમ છે, અને જે ટૂંકમાં આપણે કટ કર્યો ને સ્ફેરિકલ કેવિટી એનું માસ સ્મોલ એમ છે. એટલે તમારે એવી રીતના આન્સર આપવાનો છે. યસ, ચલો તો કેપિટલ એમ અને સ્મોલ એમ ના ટર્મની અંદર તમારે આન્સર આપવાનો છે. એટલે આ કેપિટલ એમ છે ટૂંકમાં, અને આનું માસ તમને એને સ્મોલ એમ આપ્યું. ચલો તો શું લખાશે બોલો તો છોકરાઓ? ખરેખર પી પોઈન્ટ પાસે m0 મૂકો તો એને એટ્રેક્ટ જ કરે, એટલે આગળ આવશે માઇનસ, આગળ આવવાનું છે માઇનસ ઓફ જી ઇન્ટુ સ્મોલ એમ અપોન. અચ્છા સાહેબ એની રેડિયસ, તો કે એની રેડિયસ એ તમને એને ડિટેલ એની આપવી પડે, કારણ કે એની રેડિયસ એકની r1 કીધી છે છોકરાઓ, અને એની r2 કીધી છે. r1 કીધી કારણ કે તો જ આપણને ખબર પડે ને છોકરાઓ, આમ નામ તો આપણે કઈ આખું નથી કરી શકવાના ને. આની r2 કીધી છે, તો જી સ્મોલ એમ અપોન r2 ક્યુબ ઇન્ટુ r2 વેક્ટર. ઓ બાપુ ખબર પડી? રેડી બધાને? ઓકે, ટૂંકમાં બેનું માસ, એકનું માસ કેપિટલ એમ, કેવિટીનું માસ સ્મોલ એમ, આની રેડિયસ r2 અને r1, તો જ આપણને કંઈક ખબર પડવાની ને. તો હવે પી પોઈન્ટ પાસે મારે લખવું હોય, એટ પોઈન્ટ પી આપણે કેવું હોય, તો આપણે શું લખી શકીએ? ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી એટ પોઈન્ટ પી. ચલો હું i1 વેક્ટર માઇનસ i2 વેક્ટર કરું તો મને અહીંથી શું આન્સર મળે એવું લાગે છે? આઈપી વેક્ટર. ચલો i1 ની જગ્યાએ બોલો તો છોકરાઓ માઇનસ ઓફ જી. અચ્છા, કેપિટલ એમ ડેન્સિટીના ફોર્મની અંદર મારે આન્સર આપવો છે, કારણ કે એને ડેન્સિટી તો બેની રો તો સેમ જ છે. તો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. તો માસની જગ્યાએ હું શું લખું છોકરાઓ? 4/3 પાઈ કેપિટલ r1 ક્યુબ ઇન્ટુ રો અપોન છોકરાઓ કેપિટલ r1 ક્યુબ આવશે. અહીંયા તે રેડિયસ, અચ્છા એની રેડિયસ અહીંયા કે r1 કરી તો મારે અહીંયા r1 કરી નાખજો, જોજો અહીંયા r1 કરી તો અહીંયા r1 કરી નાખવાની, અને ઇન્ટુ છોકરાઓ સ્મોલ r1 વેક્ટર માઇનસ માઇનસ પ્લસ કેપિટલ જી 4/3 પાઈ r2 ક્યુબ ઇન્ટુ રો અપોન r2 ક્યુબ ઇન્ટુ r2 વેક્ટર. નો સમજ્યા સાહેબ? આવું કામ કર્યું? કારણ કે એને આન્સર મારે રો ના ફોર્મ ની અંદર આપવો છે, એટલા માટે ડેન્સિટી રો ના ફોર્મ ની અંદર. એકનું માસ કેપિટલ એમ, એની રેડિયસ r1, બીજાનું માસ સ્મોલ એમ લીધું, એની રેડિયસ r2. મેં માસની જગ્યાએ છોકરાઓ તમને ક્વેશ્ચનમાં માસ લખી નહોતું આપ્યું, એટલે માસની જગ્યાએ મેં અહીંયા ડેન્સિટીના ફોર્મમાં આન્સર આપી દીધો. ચાલો તો r1 ક્યુબ કેન્સલ આઉટ, r2 ક્યુબ કેન્સલ આઉટ, બાકી બધું બચે છે અને તમે અહીંયા બહાર લઈ લો. જુઓ તો આઈપી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ રો જી બાર આવી ગયું. એટલે મારે અહીંયા કરવાનું આવશે r2 વેક્ટર માઇનસ ઓફ r1. અચ્છા છોકરાઓ, r1 માઇનસ r2 એટલે l હતું, તો r2 માઇનસ r1 એટલે માઇનસ l થાય. તો પી પોઈન્ટ પાસે માઇનસ ઓફ 4/3 પાઈ રો જી એલ વેક્ટર. ધેટ ઇઝ યોર આન્સર. કેટલા ને આવ્યો હતો? ન જ આવ્યો હોય. આવી જ રીતના હજી એક ક્વેશ્ચન બનશે. આ બધા આ મેં કીધું એમ કે છોકરાઓ કઈ ઈઝી ક્વેશ્ચન નહોતો. આવી જ રીતના એક આખો સોલિડ સિલિન્ડર હશે, એમાંથી એટલો સિલિન્ડર કટ કરશે અને રિમેનિંગ ને લીધે પૂછશે આખા સિલિન્ડર માંથી એટલો સિલિન્ડર કટ કરે.
રેડી બધાને? પાક્કું? તમારો આન્સર જો રો ના ફોર્મ ની અંદર આવ્યો, જે ગીવન હતું રો અને એલ ગીવન હતું, તો રો અને એલ ની ફોર્મ ની અંદર આપણે આન્સર આપી દીધો છે. હા ભાઈ, તમે આ રીતના નથી કર્યો, બીજી રીતના કર્યો, પણ એલ વેક્ટર નથી આવ્યો, ખાલી એલ આવેલું. તે કઈ રીતના કર્યો કે તો ચાલ. એફ બરાબર એમ આઈ કર્યું અને એફ બરાબર એમ અને આઈ ની વેલ્યુ મૂકી જી કેપિટલ એમ સ્મોલ આર બાય કેપિટલ આર ક્યુબ. ઓકે. સ્મોલ આર ની વેલ્યુ આપણે આપી દે સેન્ટર ટુ સેન્ટર એલ. એટલે ઈ મૂકીને પછી આપણે ઇક્વેશન જે પ્રમાણે છે એ પ્રમાણે રો ની વેલ્યુ મૂકી દીધી. એમ જે આપ્યો છે ને આપણે કેપિટલ એમ, એટલે ત્યાં વેલ્યુ મૂકી રો ઇન્ટુ વી બરાબર એમ. એટલે 4/3 પાઈ આર ક્યુબ, અને ઈ આ જે ક્યુબ છે કેપિટલ આર ક્યુબ એ છેદમાં કેપિટલ આર ક્યુબ બાય કટ થઈ જાય એટલે આ રીતના આન્સર આવે. પણ એમ નહીં, છેદમાં પાછો કેપિટલ આર ક્યુબ બે ની રેડિયસ સેમ કેમ આવી? એટલે ટૂંકમાં તારે રેડિયસ બે ની અલગ અલગ જ આપણે એઝ્યુમ કરવી પડશે ને. એમ તે મેગ્નિટ્યુડ વાઇઝ આન્સર લાવ્યો હોય તો ધેટ્સ ઓકે. અને તું ફોર્સ ઇઝ ઇક્વલ ટુ તે મૂક્યું આઈ ઇન્ટુ એમ, તો તું ફોર્સમાં શું કામ ગયો? આપણને તો બેટા સ્ટ્રેન્થ ઓફ ગ્રેવિટેશનલ ફિલ્ડ કીધું હતું, તો ફોર્સમાં તું કઈ રીતના ગયો? કીધું ભાઈ આઈ ની વેલ્યુ મૂકવા આવી ગયું અને આપણે કાલે કર્યો તો ક્વેશ્ચન આ આપણે અંદર ડી ડિરેક્ટલી ડેપ્થમાં ગયા ત્યારે આપણે કીધું કે એમ જેટલું હોય તો ઈ નું ઈ દળ રહે. તારી વાત સાચી બેટા. કાલે આપણે જે એડવાન્સ નો ઇક્વેશન કર્યો હતો ને એની અંદર રોપ નું માસ આપણી પાસે ખબર હતી, R/5 લેન્થ નું હતું, તો આપણે એનું માસ પેલા ડીએમ લીધું ને એને અકોર્ડિંગ યુનિફોર્મ રોપ હતું. R લેન્થ નું હોય તો માસ m હોય, તો R/5 હોય એટલે માસ m/5 આપણે કહી શકતા હતા. અહીંયા એમ તું માસ કયું લઈ પ્રશ્ન થાય ને. એટલે ફોર્સ થી તારે ઇન્ટેન્સિટી થી જવાનું હતું, ટૂંકમાં ઇન્ટેન્સિટી ની ફોર્મ્યુલા યુઝ કરવાની હતી. ઓકે ઓકે, હા એમ તું ઇન્ટેન્સિટી થી જઈશ તો હાલશે. ઓલો ભાઈ ફોર્સ થી ગયો ને એટલા માટે મેં કીધું કે ફોર્સ ની ફોર્મ્યુલામાં પાર્ટિકલ નું માસ તારે ત્યાં લેવું પડશે ને, તો છેલ્લે તને ફોર્સ મળશે ને. હા, આવો નવો ક્વેશ્ચન તમે પીવાયક્યુ સોલ્વ કર્યા બધાય? તો પીવાયક્યુ ની અંદર હશે જ તે સ્ફિયર માંથી એટલું કટ કરીને બહારના કોઈ પોઈન્ટ પાસે નેટ ફોર્સ ફાઇન્ડ કરો. એટલે તમે આખા સ્ફિયર ને કારણે પેલા ત્યાં ફોર્સ ફાઇન્ડ કર્યું હશે, પછી એટલું કટ કર્યું એના કારણે ફાઇન્ડ કર્યું હશે, પછી એનું સબટ્રેક્શન કર્યું હશે. આવું કર્યું હતું રિમેનિંગ ને કારણે? હે? એક ફોર્સ વાળો છે તો કદાચ તમને આપવાનો બાકી હશે. ટૂંકમાં આવો એક ક્વેશ્ચન તમને કહી દઉં છું કે આખે આખો આમ સ્ફિયર હશે, બરાબર છે. આ પી પોઈન્ટ પાસે m0 માસ નો એક પાર્ટિકલ પડ્યો હશે, આખાનો માસ કેપિટલ એમ હશે, આની રેડિયસ r હશે, એમાંથી r/2 રેડિયસ વાળું એક કટ કરવામાં આવશે. તો રિમેનિંગ ને કારણે આના ઉપરનું ફોર્સ ફાઇન્ડ કરવાનું. પેલા આખાને કારણે આના ઉપર ફોર્સ G m કેપિટલ M m0 અપોન ડિસ્ટન્સ નો સ્ક્વેર કરી નાખો. પછી આનું માસ કઈ રીતના ફાઇન થાય તમને r/2 રેડિયસ આપી છે એટલે સમજી લ્યો કે ભાઈ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ વોલ્યુમ, એટલે m/8 થઈ જાય. આખાનું m છે તો એટલાનું m/8 થઈ જાય. m = v કરો એટલે આને કારણે એનું માસ બધું ના સેન્ટરમાં, આ બંને વચ્ચેનો ફોર્સ. અને પછી આ રીતે શું કરવાનું છે? એટ્રેક્ટ જ કરવાનું છે. આ શું કરવાનું છે? એટ્રેક્ટ. તો નેટ ફોર્સ માટે બેનો સમ કરી નાખવાનો. એટલે ખબર પડી? એવો એના જેવો જ એક ક્વેશ્ચન ચાલો હું તમને પહેલા કરાવું. પીવાયક્યુ એક મેં જે આપ્યો હતો એ પેલા આ બધાને રેડી? આમાં કોઈને કઈ ડાઉટ નહીં? ઓકે ગુડ. અચ્છા, હવે આપણે અચ્છા આ ક્વેશ્ચન આજે ડિસ્કસ કરવાનો છે, પણ પહેલા તમને જે મેં કાલ કીધો હતો મેઇન્સ ઓનલાઈન 2018 આ ક્વેશ્ચન થયો બધાથી? મેં હોમવર્કમાં આપ્યો હતો આ કે નહોતો આપ્યો? ના પાડી હતી કરવાની, એવું છે? ચાલો હું ડિસ્કસ કરું છું. તમે જોજો મેઇન્સ ઓનલાઈન લખ્યું એની બધા ક્વેશ્ચન મસ્ત જ હશે.
take the mean distance of the moon and the sun from the earth to be 0.4 into 10 raised to 6 kilometer and 150 into 10 raised to 6 kilometer respectively. ટૂંકમાં ડિસ્ટન્સ ઓફ મૂન એન્ડ સન ફ્રોમ ધ અર્થ અને મૂન વચ્ચેનું ડિસ્ટન્સ આ છે 0.4 into 10 raised to 6 મીન ડિસ્ટન્સ, અને અર્થ અને સન વચ્ચેનું ડિસ્ટન્સ આ છે. ધેર માસીસ એટલે કે ભાઈ કોનું માસ પહેલા આપ્યું, મૂનનું માસ એટલું છે, સનનું માસ એટલું છે. The radius of the earth is 6,400 kilometer. Let delta F1 be the difference in the forces exerted by the moon at the nearest and farthest point on the earth, and delta F2 be the difference in the force exerted by the sun at nearest and farthest point on the earth. Then the number closest to delta F1 upon delta F2 is. જો છે છોકરાઓ GM1 M2 by R સ્ક્વેર કરવાનો છે. આટલા ઈઝી ક્વેશ્ચન પરથી વસ્તુને કેવી ટ્રિકી બનાવી શકાય ઈ આ ક્વેશ્ચન ની અંદર આપણે શીખવાનું છે. પહેલા આપણે મૂન અને અર્થ ની વાત કરીએ તો આ છોકરાઓ મૂન છે અને અહીંયા હું આવી રીતના આ અર્થ કહી દઉં છું. આ મૂન છે, એક અર્થ છે. મૂન અને અર્થ વચ્ચેનું ડિસ્ટન્સ તમને કેટલું આપ્યું છે, તો કે ભાઈ એનું કયું ડિસ્ટન્સ આપ્યું છે, મીન ડિસ્ટન્સ. તો કે એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે આપણને આપ્યું છે ધેટ ઇઝ R1. બંને વચ્ચેનું ડિસ્ટન્સને હું R1 કહી દઉં છું અને R1 ની વેલ્યુ આપી છે આપણને છોકરાઓ 0.4 into 10 raised to 6 કિલોમીટર. હવે આ ડેલ્ટા F1 શું કહે છે, the difference in the force exerted by the moon at the nearest and farthest point on the earth. અર્થના આ મૂનનો આ અર્ધનો નિયરેસ્ટ પોઈન્ટ થયો અને આ અર્થનો ફાર્ધેસ્ટ પોઈન્ટ થયો, તો ઈ બંને વચ્ચેનો ડિફરન્સ ડેલ્ટા F1 છે. કારણ કે અહીંથી અહીંયા જાય તો ડિસ્ટન્સ જે છે એ 2RE જેટલું વધી જાય. આટલું ખબર પડી પહેલા તમને? તો પહેલા તો અમારે શું કરાય છોકરા, કોક કે સાહેબ આ R1 અહીંયા સેન્ટર સુધી એમ નો આવે ને છોકરા, આ મૂન ને અર્થ આમ હોય ને એમ, એટલે આપણે એનું મીન ડિસ્ટન્સ જ આપ્યું છે. તો મારે ફોર્મ્યુલા શું લખાય આની અંદર, તો કે ભાઈ ફોર્મ્યુલામાં આપણે સિમ્પલ F ઇઝ ઇક્વલ ટુ પહેલા આ કેસની અંદર, અચ્છા એને F1 કીધું છે, તો પહેલા F1 ઇઝ ઇક્વલ ટુ G મૂનનું માસ એટલે કે માસ ઓફ મૂન mass of earth upon R1 square, GM1 M2 by R square. ઓકે, સમજી ગયા છે? તમને ક્યાં F1 કીધું, ડખો ઈ છે ને. હવે આ F1 શું આ નિયરેસ્ટ અને ફાર્ધેસ્ટ પોઈન્ટ પર તમારું આ ફોર્સની વેલ્યુ સેમ હશે? નહીં. નિયરેસ્ટ પોઈન્ટ પર R1 છે, ફાર્ધેસ્ટ પોઈન્ટ પર જાઓ તો ત્યાં તો ડિસ્ટન્સ ચેન્જ થઈ જાય છે. ધેટ મીન્સ કે આ ફોર્સ કેપિટલ G સાથે ચેન્જ થાય છે, ના રે ના. માસ ઓફ મૂન સાથે, ના રે ના. માસ ઓફ અર્થ સાથે, ના રે ના. એ તો ચેન્જ થાય છે R1 સાથે. તો મારે અહીંયા ફોર્સનું R1 ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરવું પડે. ધેટ મીન્સ કે dF1 upon dR1 તમે કરવા જાઓ તો G કેપિટલ M સ્મોલ m કેપિટલ ME અને R1 સ્ક્વેર એટલે હું D by dR1 of R1 raised to -2 લખી નાખું. તો અહીંથી તમે જોવા જાઓ તો dF1 upon dR1 is equal to તમને મળશે -2G capital M mass of moon mass of earth upon R1 cube. આવું થાય છોકરો? માથેનો પાવર આગળ આવે, માથે એક પાવર સબટ્રેક્ટ થાય એટલે -2R1 raised to -3. અચ્છા, અને આને અકોર્ડિંગ હું, અચ્છા એ સાહેબ તમને ડેલ્ટા F1 કીધું, કાંઈ વાંધો નહીં, મેં ડિફરન્શિએશન છે એટલે ડી લખ્યું હતું, અહીંથી હું લખી નાખું ડેલ્ટા F1 ઇઝ ઇક્વલ ટુ -2G માસ ઓફ મૂન માસ ઓફ અર્થ અપોન R1 નો ક્યુબ ઇન્ટુ ડેલ્ટા R1. આ મને ડેલ્ટા F1 મળ્યું. મેં ડી ની જગ્યાએ ડેલ્ટા કરી નાખ્યું. સાહેબ R1 માં વેરિએશન કેટલું? R1 માં વેરિએશન 2RE જેટલું છે બકા.
R1 માં વેરિએશન 2RE જેટલું છે. તો ડેલ્ટા F1 મળી ગયું ને. અર્થના નિયરેસ્ટ અને ફાર્ધેસ્ટ પોઈન્ટ પર જે ફોર્સનો ડિફરન્સ આવે દેટ ઇઝ ડેલ્ટા F1. સેમ ડેલ્ટા F2 કોને કહે છે છોકરાઓ? તો કે ડેલ્ટા F2 બી ધ ડિફરન્સ ઇન ધી ફોર્સ એક્ઝર્ટેડ બાય ધ સન એટ ધ નિયરેસ્ટ એન્ડ ફાર્ધેસ્ટ પોઈન્ટ ઓફ અર્થ. તો પાછો અહીંયા આપણે સેમ વસ્તુ કહીએ કે અહીંયા છોકરાઓ આ સન છે, સામે જે છે એ પાછી અર્થ છે, અને મીન ડિસ્ટન્સ મને એટલે આ ડિસ્ટન્સ આપ્યું છે R2 અને R2. હા બકા, તમે આ ડિફરન્શિએશન કર્યું એને ડેલ્ટા કેમ કીધો? એ જરા ક્યુ ના ડિફરન્શિએશન ને ડેલ્ટા કઈ રીતે કહે છે? એટલે તારે મેથ્સ ને વચ્ચે ન લો બકા. આમ આપણે ચેન્જ થયો કે નહીં, ચેન્જ થયો કે નહીં. ચેન્જ એટલે સ્મોલ ચેન્જ હોય તો ડી આવે, લાર્જ ચેન્જ હોય તો ડેલ્ટા આવે. એને આપણને ડેલ્ટા F1 ને ડેલ્ટા F2 કીધું છે, એટલા માટે મેં ડેલ્ટા F1 ને ડેલ્ટા. તું DF1 ને DF2 રાખીશ તોય તારા આન્સરમાં કઈ ફેર પડવાનો નથી. આ તો એના મુજબ લાવવું છે એટલા માટે. રેડી? બાય. ઓકે. હવે તમે અહીંયા જોવા જાવ તો આ R2 ડિસ્ટન્સ થઈ ગયું. અચ્છા, આ જે છે એ પાછું તમારું નિયરેસ્ટ અને આ જે છે એ તમારું પાછું ફાર્ધેસ્ટ. તો અહીંયા તે R2 માં જે વેરિએશન આવવાનું છે ધેટ ઇઝ 2RE જશે ને. અને અહીંયા હવે તમને કદાચ ઈઝી રીતે સમજાઈ જાય છોકરાઓ કે આ હું F2 ની ફોર્મ્યુલા લખું તો F2 માટે શું થવાનું? G માસ ઓફ સન, માસ ઓફ અર્થ અપોન R2 સ્ક્વેર. હવે છોકરાઓ અહીંયા તે નિયરેસ્ટ ને ફાર્ધેસ્ટ પોઈન્ટ પર જે ફોર્સ વેરી કરવાનું છે, ફોર્સમાં જે ચેન્જ આવવાનો છે, એ ચેન્જ ડિસ્ટન્સ ને લીધે જ છે, એટલે R2 ની રિસ્પેક્ટમાં ચેન્જ આવવાનું છે. તો સેમ F2 નું R2 ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કરું તો સેમ આવું ટર્મ જ ન લખી શકું ડાયરેક્ટલી. ધેટ ઇઝ ડેલ્ટા F2 ઇઝ ઇક્વલ ટુ -2 ટાઈમ્સ G માસ ઓફ સન ઇન્ટુ માસ ઓફ અર્થ અપોન R2 ક્યુબ ઇન્ટુ ડેલ્ટા R2. આવું ન લખી શકું. આ જ પ્રોસેસને ફોલો કરવાની થાય. સાહેબ ડેલ્ટા કેમ કર્યું? ડિફરન્સીસ છે, સ્મોલ ચેન્જ હોય ડી કહું, લાર્જ ચેન્જ હોય ડેલ્ટા કહું. તમને શું કીધું છે? ડેલ્ટા F1 બાય ડેલ્ટા F2 પૂછ્યું છે. ચાલો તો અહીંથી હું કીધું ભાઈ ડેલ્ટા F1 અપોન ડેલ્ટા F2 બે ની વેલ્યુ પુટ કરો તો ડેલ્ટા F1 ને ડેલ્ટા F2 ની. તો જોવો તો છોકરાઓ 2G કેન્સલ, માસ ઓફ અર્થ કેન્સલ. અહીંયા શું વધશે? તો કે પહેલા અહીંયા વધશે માસ ઓફ મૂન અપોન R1 ક્યુબ. અહીંયા વધશે માસ ઓફ સન અપોન R2 ક્યુબ. સાહેબ ડેલ્ટા R1 ને ડેલ્ટા R2 તો બે હરખું જ છે ને, 2RE તો એ બે ઉડી જ જવાનું છે. R1 ને R2 નો ડિફરન્સ એ થાય. તો અહીંયા આવવાનું છે માસ ઓફ મૂન અપોન માસ ઓફ સન ઇન્ટુ R2 બાય R1 હોલ ક્યુબ. સો ડેલ્ટા F1 બાય ડેલ્ટા F2 ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ મૂન. બોલો ભાઈ, માસ ઓફ મૂનનું 8 ઇન્ટુ 10⁻²², 8 ઇન્ટુ 10⁻²² kg. અને આ જે છે ધેટ ઇઝ 2 ઇન્ટુ 10⁻30 kg. અચ્છા, R2 ને R1, R2 પહેલા ડિસ્ટન્સ R1 કીધું પછી R2 કીધું એટલે R2 છે 150 ઇન્ટુ 10⁻6 કિલોમીટર અપોન આ જે છે ધેટ ઇઝ 0.4 ઇન્ટુ 10⁻6 કિલોમીટર અપોન ક્યુબ. 10⁻6 કેન્સલ આઉટ. અહીંયા જે છે એ 4 2s are 8. અને હવે આપણે થોડુંક સિમ્પ્લિફાય કરવું પડશે. આન્સર તો આવા આપ્યા સાવ ગંદા, કાંઈ વાંધો નહીં, જોયું જાય. હાલો તો આપણે અહીંયા ડેલ્ટા F1 અપોન ડેલ્ટા F2. છોકરાઓ અહીંયા શું બચશે? તો કે અહીંયા 4 ઇન્ટુ 10⁻⁻8 આવશે અને 150 બાય 0.4 એટલે હું 4/10 કહી દઉં તો 1500 બાય 4 નો પાછો ક્યુબ થશે. એનો પાછો ક્યુબ છે ને. એટલે હવે શું કેવું તમારું છોકરાઓ? એકવાર 4 ગયા ને કેલ્ક્યુલેશન તમારે જ કરવી પડશે. હવે આ બાજુ તમારે વિધાઉટ કેલ્સી કરવાની હતી.
કેલ્ક્યુલેશન. આને છે ને આમ ઇઝી રીતે આમ લખી શકાય છોકરાઓ. 15 into 10 raised to 2 કરી નખાય. જો આમ 15 into 10 raised to 2 by 4 હોલ ક્યુબ કરી દેવાય. એટલે 10 raised to 2 into 3 કરશો એટલે 10 raised to 6 તો આવી જ ગયું. 2 into 3 10 raised to 6 આવી ગયું, એટલે -8 ને 6 એટલે 10 raised to -2 તો તમારી પાસે બચી જ ગયું છે. પછી 15 નો ક્યુબ તમારે કરવાનો એટલે 15 into 4 એક વખત 4 4 ગયા એટલે અહીંયા વધશે 15 into 15 into 15 upon 4 into 4. એકવાર તો 4 4 કટ થઈ જશે અને 2 into 3 6 થશે તો પાવર 10 raised to -2 બચવાની છે. કેલ્ક્યુલેશન કરજો હવે તમારી રીતે અને શોર્ટમાં આપણે આવી રીતના લખી શકીએ. હા ભાઈ, સર આ ક્વેશ્ચનમાં આપણે નજીકના પોઈન્ટ f અને દૂરના પોઈન્ટ f સુધી બેની બાદબાકી કરી નાખીએ તો ડેલ્ટા f મળી જાય. પછી તો હું લઈશ આની અંદર ડિસ્ટન્સમાં r + 2r કરીશ. યસ સર. પણ કેલ્ક્યુલેશન લેન્ધી નહીં પડે. કેટલું ગંદુ આવશે ડિનોમિનેટર. તે કર્યો હશે પણ કેલ્સી થી કર્યો હશે એટલે તારે આ થઈ ગયો હશે. ત્યાં તું એટલાનો સ્ક્વેર કેમ કરવા જઈશ? gm1 m2/r નો સ્ક્વેર કરવા વિચાર કરતો. એટલા માટે આ કરવું પડે, બાકી એમાં કઈ તે ખોટું નથી. ઓકે, ચાલો હવે આપણે તમારે ધ્યાન રાખવાનું છોકરા, જો આ ક્વેશ્ચન તમે બધા ડિસ્કસ કરતા હો ને, ઘરે બેસીને સોલ્વ કરતા હો ને, તો વિધાઉટ કેલ્સી કરવાનું. વિથ કેલ્સી આને કરો ને તમારો આન્સર આવી જાય તો એ ખુશ થવા જેવી વાત નથી. કારણ કે એક્ઝામ વખતે તમારી પાસે ત્યાં કેલ્સી હોવાનું નથી, સ્પીડ નહીં આવે, ત્યાં તમને આ મેથડ જ નહીં સૂઝે, તમને ઓલું સૂઝ્યું ધેટ્સ ઓકે, એમાં નોર્મલ વાત છે. બટ તમારી ઈ રિસ્પોન્સિબિલિટી રહે કે તમારે આ કરવા. મોરબીમાં સાહેબ ડિસ્ટર્બન્સ કરે છે ક્લાસમાં ભાઈ ક્યાંય? હે? અચ્છા ઓકે, કોણ વાતો કરતા હતા? ઉભા કરી નાખો તો બેન. હે? એ તો પછી પકડે પછી તો ચોર એમ જ કે ને કે હું તો આમ નામ ગયો હતો, હું તો ડિસ્કશન કરતો હતો. પછી કોઈ સ્વીકારે કે હું શું કરતો હતો? એ હલો ભાઈ, પાછળ ઉભા રહી જાઓ, પાછળ ઉભા રાખી દો સાહેબ. ઓકે, ચાલો હવે આ એક હજી થિયરી ચાલ્યા પછી હું તમને ચલાવીશ. કાલના બાકી રહી ગયેલામાં છેલ્લો આ મેં જે એડવાન્સ 2015 નો ક્વેશ્ચન હોમવર્કમાં આપ્યો હતો, આ ટ્રાય કરી હતી? ના અરે ના. ઋતિક સર આ બધાનું હોમવર્ક તમે ચેક કર્યું કાલે ને કર્યું કે નહીં? આપણે જેટલું આપ્યું એ સર આજનું રહી ગયું છે, બાકી છે ચેક કરવાનું. કાલનું કર્યું હતું તમે? હાલો સર, હા બેન, બોલો બોલો. 43 થી 70 હતા. 43 થી 70 હતા ને? હા, એટલે કેટલા ક્વેશ્ચન થયા? ઓલમોસ્ટ 27 જેવા ક્વેશ્ચન થયા. તો એટલા તો બેન કરવા પડશે ને, 27 ક્વેશ્ચન તો. નાના હતા સર, સિંગલ લાઈન ના હતા. એટલે આ 40 નંબર નો હતો એટલે તમે નો કર્યો. 43 થી 70 હતા એમ એટલે આ નહોતો કર્યો. અચ્છા ઓકે, ઠીક, ઓકે, એવું કહેવા માંગો છો. કાંઈ વાંધો નહીં, ચાલો આ હું કરાવી દઉં. બીજું હું તો મારે તો હવે કાંઈ એમાં કહેવાશે તો નહીં તમને છોકરાઓ, તમે તો ક્યાંય દૂર બેઠા. ચાલો, અ લાર્જ સ્ફેરિકલ માસ કેપિટલ. હાલો આમાં હું તમને પૂછું કેમ કરવું જોઈએ. હવે તમારી પાસે ચોઇસ 2-3 છે આની અંદર. તમે કદાચ બુક સાથે લઈને બેઠા હો PYQ ની, તો પાછળ સોલ્યુશન જોઈને તે તમે આન્સર આપી શકો છો. બટ એ તો કોને નડવાનું છે? તમને જ નડવાનું છે. કારણ કે અલ્ટિમેટલી તો એડવાન્સના ક્વેશ્ચન હું ક્લાસમાં ડિસ્કસ કરું છું, તમારા માટે કરું છું. તો પડી બાકી તો હવે કઈ અગિયાર એમ કે ના ના અમે આપણે એડવાન્સ જ ભણીએ છીએ, નામ જ હાલે ને એમ જ હાલે. પણ હું એવું માનું છું કે તમે મેચ્યોર સ્ટુડન્ટ્સની કેટેગરીમાં આવો, અને મેચ્યોર સ્ટુડન્ટ્સ હોય એને બધી જ વસ્તુ સાચી વાત કોને કહેવાય, કોને ખરેખર એડવાન્સ કહેવાય એને ખબર હોય.
હજી મેં HCV ના તો આ ચેપ્ટર આપ્યા નથી કે તમારે બધું ભેગું ન થઈ જાય છોકરો, રાઈટ. બાકી ભણાવવામાં આપણે રોટેશનલ આપણે જે ડેપ્થ સુધી ભણ્યા આવે એનાથી તમને ખબર છે ને કે એનાથી ટફ ચેપ્ટર તો કઈ ખરેખર છે જ નહીં. બાકી બધા તો તમે એનાથી ઈ લેવલને ટચ કરી જ જવાના છો ડેફિનેટલી. A large spherical mass capital M is fixed at one position. Okay, one position એને ફિક્સ કર્યો. And two identical point mass small m and small m are kept identical એટલે બેના માસ સેમ હશે ટૂંકમાં. Are kept on a line passing through the center of mass capital M, see in figure. The point masses are connected by a rigid massless rod of length L. L જ હોય ને, I થોડી હોય, L જ છે. And this assembly is free to move along the line connecting them. ઓહો, લાયા હો બાકી ક્વેશ્ચન જો એડવાન્સ વાળા યાર. GM1 M2 by R square પરથી કેવા મસ્તીના ક્વેશ્ચન બનાવે તમે સમજો. GM1 M2 by R square જ કરવાનું છે. સ્ફિયર અને પોઈન્ટમાં છે એટલે આપણી ફોર્મ્યુલા એપ્લિકેબલ થશે. જો શું કે છે આખી વાત અહીંયા કે પહેલા તમને એને આવી રીતનો એક સ્ફિયર કીધો છે. સમજુ છું કે આવી રીતનો એક સ્ફિયર તમને કીધો છે. પછી આવી રીતની આ ડોટેડ લાઈન હું ડ્રો કરી નાખું. ડોટેડ લાઈન છે અને અહીંયા બે પાર્ટિકલ પડ્યા છે. એક પાર્ટિકલ બે આઈડેન્ટિકલ છે, સ્મોલ એમ નો અને આઈ સ્મોલ એમ નો. એને રિજિડ માસલેસ રોડ થી કનેક્ટ કરી નાખ્યા છે જેની લેન્થ L હોય. ઓકે, and this assembly is free to move along the line connecting them. એટલે કે આ કેપિટલ M માસ નો જે તમને લાર્જ સ્ફેરિકલ માસ કેપિટલ M નો આ જે સ્ફેરિકલ ઓબ્જેક્ટ છે એના બે પોઈન્ટ માસ છે ઈ ટૂંકમાં એની એક્સિસ ને અબાઉટ આવી રીતના મૂવ કરવા માટે ફ્રી છે. This assembly small m ને capital M ની is free to move along the line connecting them. All three masses interact only through their mutual gravitational interaction. ત્રણે એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરવાના છે ઓનલી એન્ડ ઓનલી mutual gravitational interaction હશે. All three masses interact only through their mutual gravitational interaction. When the point mass nearer to capital M is at a distance small r, that is 3L from M. એટલે આ ડિસ્ટન્સ ઓલરેડી આપણને આપ્યું જ છે કે આ જે છે એ સ્મોલ r ડિસ્ટન્સ છે અને સ્મોલ r is equal to 3L મને આપ્યું છે from capital M. The tension in the rod is 0 for K small m is equal to 4 small m is equal to K capital M upon 288. The value of K is, મને K ની વેલ્યુ પૂછી છે. ચાલો આમાં કઈ આઈડિયા આવે તમને? એક લાઈન કામની છે જે મેં તમને પહેલા સમજાવી હતી. એક લાઈન તમને ખબર પડી ગઈ હોય તો આન્સર હમણાં આવી જાય. કોઈ આન્સર આપશે? બાકી હું સોલ્વ કરાવી દઉં. કોઈને આઈડિયા આવ્યો હોય તો કઈ કહેતા હોય તો. કોઈને કઈ હું પૂછતો હતો. મોરબી પાછળ ઉભો છે તે આંગળી ઊંચી કરે. ઓહો લે, તને જો આઈડિયા આવવા માંડતો હોય તો આપણે રેગ્યુલર લેક્ચરમાં તને ઉભો રાખીએ. હું કે હાલ કે હું કરશું? આગળ આવ બકા, તું આગળ આવ. સાહેબ આપણે પેલા GM અને એમનું સૂત્ર ઉપરથી જે નજીકનો સ્મોલ એમ પણ એના વચ્ચે એનું એક શોધ છે એના બરાબર દૂરના જે સ્મોલ એમ પણ માટે એક પ્લસ ઈ બે સ્મોલ એમ પણ વચ્ચે રાખવું એમ પછી એમને કરતા બની નાખવું. ઓકે, કઈ વાંધો, ગુડ ટ્રાય. પણ તમે પેલા હાલો એને કીધું એટલું કરીએ. હું એમ કહું છું કેપિટલ એમ સ્મોલ એમ અને સ્મોલ એમ આ શું છે તો કે ભાઈ રિજિડ માસલેસ રોડ છે. જો ખરેખર કેટલો ઈઝી ક્વેશ્ચન છે. એડવાન્સ ખાલી તમારી યાર લેંગ્વેજમાં જ ખેલ ખેલે છે અને તમારી રીડિંગ એફિશિયન્સી ઓછી છે ને એમાં પકડાઈ જાય તો જ આઈડિયા ન આવે. બાકી ઈઝી ક્વેશ્ચન છે. તમને છેલ્લે અફસોસ થશે હમણાં. એને એક લાઈન લખી છે, હાવ છેલ્લે કીધું. ઈ લાઈન આ કામની છે જે ઈ કે ભાઈ ટેન્શન ઇન ધ રોડ ઇઝ 0. આ લાઈન ઉપર કોઈએ ફોકસ જ ન કર્યું.
કે રોડમાં મારું બેટું ટેન્શન આવતું જ નથી. બસ આ એક લાઈન ઉપર તમે ફોકસ કર્યું હોય તો અહીંથી તરત એનો ક્રક્સ તમને પકડાઈ જાય કે ઓકે સર, હવે સમજી ગયા કે કેપિટલ એમ સ્મોલ એમ ને એટ્રેક્ટિવ ફોર્સ આમ લગાડશે અને આ સ્મોલ એમ પર કેપિટલ બીજો સ્મોલ એમ બી એટ્રેક્ટિવ ફોર્સ આમ લગાડશે. એટલે મને સ્મોલ એમ પરનું નેટ ફોર્સ મળી જશે. આ બે સેમ નહીં હોય કારણ કે કેપિટલ એમ અને સ્મોલ એમ વચ્ચેનું ડિસ્ટન્સ 3L છે. આર એટલે સ્મોલ એમ અને કેપિટલ એમ વચ્ચેનું ડિસ્ટન્સ L છે. તો આ બંનેનું નેટ મળી જશે. એવી જ રીતના આ સ્મોલ એમ પર કેપિટલ એમ ને સ્મોલ એમ બે ફોર્સ લગાડશે, એનો નેટ ફોર્સ F2 કહી દઉં. અને આ એમ અને આ એમ પર નેટ ફોર્સ 0 હોય તો જ ટેન્શન ન આવે ને રોડની અંદર. મીન્સ કે પહેલા હું જો છોકરાઓ આને સ્મોલ એમ જ છે, પણ અહીંયા હું ચાઈ કરીને 1 નંબર આપી દઉં અને અહીંયા 2 નંબર આપી દઉં ચાઈ કરીને, એટલે તમને સમજાય. સો પહેલા હું લખું છું નેટ ફોર્સ, નેટ ગ્રેવિટેશનલ ફોર્સ ઓન માસ સ્મોલ એમ ઇઝ, અને સ્મોલ એમ પાસે જે માસ છે ને ટૂંકમાં 1 નંબરનો આ સ્મોલ એમ ઇઝ. તો જો તો સ્મોલ એમ પર આ બી એટ્રેક્ટિવ ફોર્સ લગાડશે એટલે F1 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ F1 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ, અચ્છા તો બધું જ માં જેના સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલું છે, G કેપિટલ M ઇન્ટુ સ્મોલ એમ અપોન આર સ્ક્વેર, સ્મોલ આર 3L છે, સો 3L સ્ક્વેર. અચ્છા આ જે છે એ છોકરાઓ જુઓ તો એટ્રેક્ટિવ, કેપિટલ એમ સ્મોલ એમ પર આ એટ્રેક્ટિવ, આ સ્મોલ એમ પર એટ્રેક્ટિવ થયું ને, ધેટ ઇઝ G કેપિટલ એમ સ્મોલ એમ નહીં, બે સ્મોલ એમ જ છે, તો સ્મોલ એમ સ્ક્વેર અપોન L સ્ક્વેર. બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એટલે મેં સબટ્રેક્ટ કર્યું. સાહેબ કોનામાંથી કોને સબટ્રેક્ટ કરવું? હવે યાર મેં અત્યારે બે ઓપોઝિટમાં છે, મેં કદાચ નાનામાંથી મોટું સબટ્રેક્ટ કર્યું હશે તો એ નેગેટિવમાં આવશે, એમાં હું બીજો આપણે ફેર કરી શકવાના છીએ. અને વેક્ટોરિયલી મેં આમ લખ્યું છે પણ ખરેખર વેક્ટોરિયલી હશે નહીં, વેક્ટરને મારે જવા દેવો પડશે. F1 હવે બની શકે છોકરાઓ અહીંયા તમે જોવા જાઓ તો આમનામ જ તમને કહી શકું 1/9 - 1 આવશે એટલે નેગેટિવમાં જ આવશે. તો આ અહીંયા હું નીચે તમને શો કરું છું, આ M1 માસ, આ તમારો રિજિડ રોડ સુકમાં, સોરી આ જે છે એ M માસ, આ M માસ, આની ઉપર નેટ ફોર્સ આમ લઈ ગયું, F1 નેટ આમ લઈ ગયું. આના ઉપરથી તમને એટલું સમજાઈ ગયું. હવે હું નેટ ગ્રેવિટેશનલ ફોર્સ, નેટ gravitational force on mass small m જે સેકન્ડ પોઈન્ટ પર છે is આના ઉપર લઈએ આપણે નેટ ગ્રેવિટેશનલ ફોર્સ, અહીંયા નેટ ગ્રેવિટેશનલ ફોર્સ આના ઉપર. ચલો આ સેકન્ડ પર, તો સેકન્ડ પર શું થશે? ચાલો તો આ સ્મોલ એમ પર કેપિટલ એમ શું કરશે તો કે ને ભાઈ એટ્રેક્ટ. તો આ જે છે સ્મોલ એમ પર કેપિટલ એમ એ એટ્રેક્ટિવ ફોર્સ લગાડશે અને આ સ્મોલ એમ એ સ્મોલ એમ પર એટ્રેક્ટિવ ફોર્સ જ લગાડશે. તો એમાં બેની ડાયરેક્શન સેમ આવી ગઈ. આ પહેલા નંબરનો જે સ્મોલ એમ માસ નો તો આ એટ્રેક્ટ કરતો તો આમ એટ્રેક્ટ, એટલે બે ઓપોઝિટમાં આવ્યું. સેકન્ડ ને તો શું થશે? આગળ વાળો સ્મોલ એમ એટ્રેક્ટ કરવાનો છે ને ઓલો એટ્રેક્ટ જ કરવાનો છે. તો એના ઉપરથી તો F2 બહુ ઇઝીલી ફાઇન્ડ કરી શકો. પહેલા G કેપિટલ એમ સ્મોલ એમ અપોન આપણે શું કરી શકીએ છોકરાઓ કે G કેપિટલ એમ સ્મોલ એમ અપોન ડિસ્ટન્સ, તો કે R પ્લસ L, એટલે ટૂંકમાં ટોટલ છોકરાઓ 3L પ્લસ L થશે ને. પહેલા આપણે હા એની વચ્ચેની વાત કરીએ એટલે 4L સ્ક્વેર થઈ જશે, 4L હોલ સ્ક્વેર પ્લસ છોકરાઓ આ બંને વચ્ચેનું ઇન્ડિવિજ્યુઅલ G સ્મોલ એમ એટલે કે G સ્મોલ એમ સ્ક્વેર અપોન L સ્ક્વેર. અચ્છા તો ભાઈ અહીંયા F2 આમ લાગે છે. અચ્છા પણ રોડમાં નેટ ટેન્શન 0 છે, ધેટ મીન્સ ડેફિનેટલી છોકરાઓ કે F1 ઇઝ ઇક્વલ ટુ F2 થવું પડે કે આ F1 ની સામે એનું આ ટેન્શન અને આની સામે આ ટેન્શન બે સેમ છે, તો આપણું ટેન્શન ફોર્સ જે છે નેટ ખરેખર એ 0 થવું પડે. આને કારણે આના ઉપર ગ્રેવિટેશનલ એટ્રેક્શન ફોર્સ, આને કારણે આના ઉપર એટ્રેક્શન, તો નેટ મને આમ મળ્યું. અચ્છા આની માટે મેં શું કર્યું છોકરાઓ? કોનામાંથી કોને સબટ્રેક્ટ કર્યું તો કે G કેપિટલ એમ સ્મોલ એમ અપોન સ્મોલ આર સ્ક્વેર, અને આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ આ આને એટ્રેક્ટ કરે, આ અને આ આમ એટ્રેક્ટ કરે, કારણ કે આ કેપિટલ એમ સ્મોલ એમ ને એટ્રેક્ટ કરે, આ સ્મોલ એમ ને એટ્રેક્ટ કરે.
તો આ જે છે એ gm²/L² થયું. અચ્છા, આમાં તમે જોવા જાઓ તો નેટ ડાયરેક્શન કઈ મળવાની આપણને, તો કે F1 ની મેં માઇનસમાં મળી. આપણને નેટ ફોર્સ 0 કીધું છે. ટૂંકમાં આમાં નેટ ફોર્સ, નેટ ટેન્શન ફોર્સ, નેટ ટેન્શન ઇન સ્ટ્રિંગ ઇઝ 0. નેટ ટેન્શન 0 હોય. આ તો મેં ઠીક છે યાર તમને હમામી કીધું છે. એનો મિનિંગ એમ કે રોડમાં ટેન્શન આવ્યું જ નહીં એટલે F1 અને F2 બે સેમ થઈ જવા પડે. મેગ્નિટ્યુડ વાઇઝ સેમ, ડાયરેક્શન વાઇઝ ઓપોઝિટ. સાહેબ તમારે તો અહીંયા બેની ડાયરેક્શન સેમ આવી, પણ આપણે કઈ થોડું ડાયરેક્શન ચેક કરવા જવાની છે. હમણાં હું તમને અહીંયા સબટ્રેક્શન કરીને આપણે કહીએ, પણ મને એને કહી જ દીધું છે કે ભાઈ ટેન્શનની અંદર રોડ 0 છે. સોરી, રોડમાં ટેન્શન 0 છે. રોડમાં ટેન્શન 0 હોય મીન્સ કે F1 અને F2 જે બે ફોર્સ લાગે છે એના મેગ્નિટ્યુડ સેમ હોવા જ પડે, ડાયરેક્શન ઓપોઝિટ હોવી જ પડે, તો જ ટેન્શન શું થાય છોકરાઓ? 0 થાય. અને F1 = F2 કરશો તો G capital M small m upon 9L² minus G small m² upon L² is equal to G capital M small m upon 16L² અને પ્લસ G small m² upon L². ચાલો સાહેબ, હવે તમને હું પૂછ્યું છે, સ્મોલ m ને મારે સબ્જેક્ટ કરવાનો છે, સ્મોલ m ને કેપિટલ M, બે વસ્તુ રાખવાની છે. તો છોકરાઓ આને આપણે સિમ્પ્લિફાય કરવાનું શરૂ કરીએ. હવે અહીંથી થોડુંક મારે આવી રીતના મૂવ કરવું પડશે. જો તો G કેપિટલ M સ્મોલ m અપોન L² ને કોમન લઈ લો તો અહીંયા 1/L minus 1/16 આવે. અહીંયા 2G સ્મોલ m² upon L² થઈ જાય. શું કેન્સલ થાય? G સ્મોલ m L², G સ્મોલ m L² કેન્સલ થઈ ગયું. અહીંયા શું બાકી રહ્યું છોકરાઓ? ચલો તો કેપિટલ M 19 - 6, 19 - 6 7 અને 16 into 9 કરશો તો તમારી પાસે 144 આવશે. ઇઝ ઇક્વલ ટુ 2. એક સ્મોલ m બચ્યો હશે ને છોકરાઓ, એક સ્મોલ m બચ્યો હશે, તો સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ 7 into કેપિટલ M upon 288 થાય. તો કેપિટલ આ k ની વેલ્યુ 7 આવી ગઈ. That is your answer. 7. Ready? અચ્છા, અહીંયા ડાયરેક્શન જુઓ તમે પાછા. ડાયરેક્શનમાં ઘણા શું છે, ન્યા પડ્યા રહ્યા છે. તમારે ચેક નથી કરવાની, જોવાની જરૂર નથી, પણ આપણે એક વખત હવે અહીંયા મેં પોઈન્ટને ઉખેડ્યો જ છે તો હું તમને કહી દઉં કે ભાઈ આમાં જો તો કોણ મોટું છોકરા? આ બે ફોર્સમાં ડિસ્ટન્સ સ્મોલ, ઈ ફોર્સ મોટું. આ બંને વચ્ચે 3L, આ બંને વચ્ચે L. પાછા માસ વાઇઝ મારે જોવું પડે, કારણ કે બેના કેપિટલ M સ્મોલ m, ચાલો આ બેના માસ સેમ છે, આ બેના માસ મને નથી ખબર, તો મારે અહીંયા સમજી લેવું પડે કે અહીંયા ટેન્શન આવતું જ નથી. ધેટ મીન્સ કે આ M અને આ M પરનું જે ફોર્સ F1 F2 નેટ ફોર્સ આવવાનું છે એ બેના મેગ્નિટ્યુડ સેમ ને ડાયરેક્શન ઓપોઝિટ થવી જ પડે, કારણ કે મારી પાસે ખાલી ડિસ્ટન્સ થી તો કામ કરી હગવાન નથી, માસે મારે જોઈ ઉપર નીચે. બોલો, ખરેખર ટફ ક્વેશ્ચન હતો. Gm1 M2/² કરવાનું હતું યાર. ખાલી લેંગ્વેજ ઓલી પકડાવી જોઈએ કે રોડમાં ટેન્શન 0 થાય એના માટે આ બે ફોર્સીસના મેગ્નિટ્યુડ સેમ ને ડાયરેક્શન ઓપોઝિટ થવા પડે, નહીં તો ટેન્શન આવી જાય રોડ. ખબર પડી? એડવાન્સ આમ ખેલે, આપણે કોક એમ કહે કે એડવાન્સ બહુ ટફ છે, તમે લેંગ્વેજ ને જો. હા, તમને બધી રીતે એનાલિસિસ કરતા આવડવું જોઈએ, રોડમાં ટેન્શનની વાત ખબર હોવી જોઈએ, તો જ તમારો આમાં મેળ પડવાનો છે. ચલો હવે આ એક ક્વેશ્ચન લઈએ, એડવાન્સ 2019 નો ક્વેશ્ચન. જો શું કે છે આ ક્વેશ્ચન, એડવાન્સ 2019, આજે ટૂંકમાં 6-7 વર્ષ પહેલાનો થયો. કન્સિડર અ સ્ફેરિકલ ગેસિયસ ક્લાઉડ, ટૂંકમાં એક ગેસનું વાદળ છે,
of mass density rho of r. આ ખરેખર rho છે, rho of r in free space where small r is the radial distance from center. ટૂંકમાં સ્ફેરિકલ ગેસિયસ ક્લાઉડ છે આપણી પાસે. હું આમ તમારી સામે ડ્રો કરું છું કે આવી રીતનું એક છોકરો ગેસિયસ ક્લાઉડ છે. હવે ઘણા બધા ગેસનું બનેલું ક્લાઉડ આપણે અહીંયા લઈએ છીએ, ગેસિયસ ક્લાઉડ છે, જેમાં mass density rho of r in free space where r is the radial distance from center. ટૂંકમાં સેન્ટર થી તમે આમ r તરફ જતા જાઓ એમ ડેન્સિટી rho of r આપી છે. In free space, r is the distance from the center. The gaseous cloud is made of particles of equal mass small m moving in the circular orbits about their common centers with the kinetic energy k. આ લાઈન સૌથી ઇમ્પોર્ટન્ટ છે. circular orbits about the common center with the same kinetic energy k. The force acting on the particles is their mutual gravitational force. The force acting on the particles is their mutual gravitational force. If rho of r Recording stopped. હાલતું હતું ને ભાઈ, અટકી નહોતું ગયું ને? ઠીક, અહીંયા મને પાછું એવું આવ્યું, your recording has stopped, the disk space is insufficient. ભાઈ આમાં રેકોર્ડિંગ બંધ થઈ ગયું છે, જે કાંઈ સાંભળતા હોય માણસો. If rho of r is constant in time, ટૂંકમાં સેન્ટર થી દૂર જતા જાઓ ને એમ ડેન્સિટી r સાથે વેરી કરતી જાય, પણ એ ડેન્સિટી ટાઈમ સાથે ચેન્જ થતી નથી. ટાઈમ સાથે ટૂંકમાં આની અંદર ટોટલ નંબર ઓફ ગેસ મોલેક્યુલ્સ જે ટાઈમ સાથે વેરી નથી કરવાના. rho of r is constant in time. The particle number density n of r is equal to rho of r upon m is. ટૂંકમાં મારે n of r ફાઇન્ડ કરવાનું, એટલે પહેલા rho of r ફાઇન્ડ કરી નાખીશ, upon m કરી નાખીશ એટલે પૂરું. ટૂંકમાં સેન્ટર થી જેમ દૂર જતા જાવ એમ પાર્ટિકલની નંબર ડેન્સિટી કહે છે. હવે આ એક લાઈન સૌથી ઇમ્પોર્ટન્ટ હતી, જે મેં તમને કીધું હતું. The gaseous cloud is made of particle of equal mass m. બધા પાર્ટિકલનું માસ m છે. અને એ શું થાય છે? મૂવિંગ ઇન અ સર્ક્યુલર ઓર્બિટ અબાઉટ ધેર કોમન સેન્ટર્સ વિથ કાઇનેટિક એનર્જી કે. આ બધા સર્ક્યુલર ઓર્બિટમાં રિવોલ્વ કરે છે અને મ્યુચ્યુઅલ ગ્રેવિટેશનલ મૂવિંગ ઇન સર્ક્યુલર ઓર્બિટ અબાઉટ ધેર કોમન સેન્ટર્સ વિથ સેમ કાઇનેટિક એનર્જી કે. તો હું આવું એમ ન કહ્યું કોમન, આ વાત ઇમ્પોર્ટન્ટ છે, કોમન સેન્ટર. તો એક કામ કરીએ છોકરા, હું અહીંયાથી એક આવી રીતના સ્મોલ આર જેટલા ડિસ્ટન્સે જઈને ડીઆર વિથનું એક આવું આપણે આખું સ્ફિયર કન્સિડર કરીએ. છે સ્ફેરિકલ સરફેસ, તો મારે સ્ફેરિકલ રિજિયન જ કન્સિડર કરવું પડશે. અહીંયા મેં આવી રીતનું સેન્ટરથી સ્મોલ આર ડિસ્ટન્સે જઈને ડીઆર, આની અંદર જેટલા બી ગેસિયસ મોલેક્યુલ્સ હશે, ગેસિયસ પાર્ટિકલ્સ હશે, એ બધાનું સેન્ટર કોમન છે. મને અહીંથી પકડાઈ ગયું. સર્ક્યુલર ઓર્બિટ, આ બધા સર્ક્યુલર ઓર્બિટમાં રિવોલ્વ કરતા હશે, તો કે ભાઈ અબાઉટ ધેર કોમન સેન્ટર, બધાના સેન્ટર કોમન છે. અચ્છા, અહીંયા માની લો આમ બે પાર્ટિકલ, સાહેબ એ સર્ક્યુલર મોશન કરે હું કામ? તો કે તમને સમજાવ્યું છે, સર્ક્યુલર મોશન થાય એની માટે છોકરાઓ સેન્ટ્રીપિટલ ફોર્સ જોઈને એ કોણ પ્રોવાઈડ કરશે? તો કે અહીંયાનો જે આ એમ માસનો પાર્ટિકલ છે, આ જે એમ માસનો પાર્ટિકલ અને સામે તે એક એમ માસનો પાર્ટિકલ, આ બે એકબીજા ઉપર મ્યુચ્યુઅલ ગ્રેવિટેશનલ ફોર્સ એક્ઝર્ટ કરે અને એ ગ્રેવિટેશનલ ફોર્સ નેસેસરી સેન્ટ્રીપિટલ ફોર્સ પ્રોવાઈડ કરે. એટલે મેં આખો આ એક સ્ફેરિકલ રિજિયન હતો, એમાં આવી રીતની એક સ્ટ્રીપ કન્સિડર કરી છોકરાઓ. આ સ્ટ્રીપ કન્સિડર કરી અને એ સ્ટ્રીપ માટે મેં એમ કીધું કે ભાઈ આ એક સ્મોલ એમ માસનો પાર્ટિકલ હતો અને સ્મોલ એમ માસનો પાર્ટિકલ આ બધા એના કોમન સેન્ટરને એકોર્ડિંગ ટ્રાવેલ કરે છે. પહેલા તો સર્ક્યુલર મોશન માટે ફોર સર્ક્યુલર મોશન. અચ્છા, ખાલી બે જ પાર્ટિકલ હતા? ના, કેટલા બધા પાર્ટિકલ હતા.
આની અંદર સાહેબ આ તમે શું લીધું? એક આખી આખી એવી રિજિયન લીધું, નાનું એવું એલિમેન્ટ જેવું કે આની અંદરના બધા પાર્ટિકલ છે આપણે છોકરા, અને બધા કેવી રીતના રિવોલ્વ કરે છે? સર્ક્યુલર મોશન. ફોર સર્ક્યુલર મોશન હું ન લખી શકું છોકરો કે ભાઈ એમ વી સ્ક્વેર બાર. કોની માટે સેન્ટ્રીપિટલ ફોર્સ જોશે? તો કે સ્મોલ એમ માટે. તો કે ભાઈ એમ વી સ્ક્વેર બાય કેટલા રેડિયસમાં? આર. કોણ પ્રોવાઈડ કરશે? તો કે માની લો તમે એક પકડી લો ને કે ભાઈ આ એક સ્મોલ એમ માસનો પાર્ટિકલ છે, સ્મોલ એમ માસ પર મારે ફોર્સ જોઈ છે, તો આપણે એવું ન ભણ્યા છોકરાઓ કે ભાઈ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ એફ બાય એમ. તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ આઈ. એની ઉપર ફોર્સ લાગશે. એની ઉપર ફોર્સ શું સામેવાળું એક પાર્ટિકલ જ લગાડશે? શું અહીંયા એક જ પાર્ટિકલ છે? ના રે ના, એ તો મેં તમને સમજાવ્યું. હા, જો આવા બે જ પાર્ટિકલ હોત તો ડાયરેક્ટલી બે વચ્ચેનું ગ્રેવિટેશનલ ઇન્ટરેક્શન ફોર્સ લખી નાખે જી સ્મોલ એમ સ્ક્વેર અપોન 2 હોલ આર સ્ક્વેર. પણ આ સ્મોલ એમ પર અહીંયા પાર્ટિકલ, આનો ગ્રેવિટેશનલ એટ્રેક્ટિવ ફોર્સ, આનો ગ્રેવિટેશનલ, બધાનું આવશે ને. હલો, ખબર પડી મેં શું કીધું? એ ભાઈ બધાનું ગ્રેવિટેશનલ ફોર્સ આવશે. આ તો મેં આખે આખું આવું એક રિજિયન લીધું છે. ધેટ મીન્સ કે આની અંદર જેટલા બી પાર્ટિકલ હશે એ બધા પાર્ટિકલ આ સ્મોલ એમ પર ગ્રેવિટેશનલ જે ફોર્સ એક્ઝર્ટ કરશે એ ફોર્સ ટુવર્ડ સેન્ટર, નેટ ફોર્સ ટુવર્ડ સેન્ટર જવું પડતું હોવું જોઈએ કે જે નેસેસરી સેન્ટ્રીપિટલ ફોર્સ પ્રોવાઈડ કરતું હશે. તો મારે છોકરાઓ એ સ્મોલ એમ માટે આ આટલા રિજિયનને લીધે એનું માસ કેટલું છે? લેટ્સ એઝ્યુમ કે આનું માસ હું એઝ્યુમ કરી લઉં કેપિટલ એમ. બીજું શું મારે કરવાનું આવે છોકરાઓ કે આનું માસ કેટલું હશે? કેપિટલ એમ. તો એક કેપિટલ એમ માસનો સ્ફિયર છે, એની સરફેસ પર જ આ એક સ્મોલ એમ માસનો પાર્ટિકલ છે. તો એની માટે આપણે ફોર્મ્યુલા શું ભર્યા? મેં તમને શું કીધું હતું? માની લો આવી રીતનું એક સ્ફિયર હોય, એની સરફેસ પર ગ્રેવિટેશનલ જે આપણું પોટેન્શિયલ હતું, સોરી ગ્રેવિટેશનલ ફિલ્ડ હતી, એની ફોર્મ્યુલા શું હતી? તો કે એમ માસનો સ્ફિયર હોય, આર રેડિયસ હોય, તો સરફેસ પર તમે લખી શકો જી એમ બાય આર સ્ક્વેર. તો અહીંયા મારે જ મૂકવાનું છે સ્મોલ એમ, આઈ ની જગ્યાએ જી. કોનું માસ આવશે? તમે જે અહીંયા એક આખી સ્ટ્રીપ કન્સિડર કરી જ ને, કારણ કે આ સેન્ટર થી દૂર જતા જાવ એમ ગેસ મોલેક્યુલની નંબર ઓફ ડેન્સિટી ચેન્જ થતી જાય. હું એટલા એવા રિજિયનમાં માની લઉં કે સેમ છે એલિમેન્ટની અંદર, અને એનો માસ મેં એમ કીધું તો જી કેપિટલ એમ અપોન સ્મોલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ વી સ્ક્વેર અપોન આર. ઓકે સર, ચલો તો સ્મોલ એમ કટ, એક આર કટ, જી બાય આર અહીંયા આવી ગયું. અચ્છા, કેપિટલ એમ તો મેં એઝ્યુમ કરેલું છે, એઝ્યુમ કરેલાથી હું ક્યાં સુધી હાલી શકવાનો છું? હું નથી ચાલી શકવાનો ને. તો મારે અહીંયા વિચારવું પડશે છોકરાઓ, ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. તો માસ કોનું લખવાનું? તો કે તમે જે આખા કોઈક રિજિયન કન્સિડર કર્યું એનું માસ. ડેન્સિટી તમને કેમ લખાય ખબર જ છે, રો ઓફ આર. અને વોલ્યુમ, એનું વોલ્યુમ કેટલું લેવાનું? તો કે 4 પાઈ આર સ્ક્વેર. તો આખો સ્ફેરિકલ એરિયા છે. મેં જો સર્ક્યુલરના ફોર્મની અંદર કર્યું છે, બટ આ સર્ક્યુલર નથી, આ સ્ફેરિકલ એરિયા છે. એરિયા 4 પાઈ આર સ્ક્વેર અને એની થિકનેસ ડી આર થઈ ગઈ ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર તમારી પાસે આવી ગયું. ઓકે સાહેબ, તો હવે એક આર ઉડી જશે હજી. હા, એક આર ગયું. તો અહીંયા શું કરશો સાહેબ? તમને એની કાઇનેટિક એનર્જી આપી છે, નો પ્રોબ્લેમ. પહેલા તમે જુઓ ને, વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું છું એ તમે ચેક કરો. તો કે ભાઈ કેપિટલ જી રો ઓફ આર છે જે ડેન્સિટી, અને 4 પાઈ સ્મોલ આર ડીઆર, આટલું પડ્યું છે. અચ્છા, કાઇનેટિક એનર્જી તો કે સાહેબ એમ નહીં, આ તમે માસ અહીંયા આપણે લખી તો નાખ્યું, ઓકે નો પ્રોબ્લેમ. હવે તમે જોવા જાવ તો વી ચેન્જ થતો જવાનો જેમ તમે દૂર જતા જાવ. અચ્છા, તમને આન્સર એને કાઇનેટિક એનર્જીના ફોર્મની અંદર આપ્યો છે. અચ્છા, આન્સર શેના ફોર્મની અંદર આપ્યો છે છોકરાઓ? કાઇનેટિક એનર્જીના ફોર્મની અંદર. નો પ્રોબ્લેમ એટ ઓલ. આ મારી પાસે ભલે આવી ગયું, વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવી ગયું. અચ્છા, વી ઇઝ ઇક્વલ ટુ આપણે છોકરાઓ અહીંયા વી સ્ક્વેર 4 પાઈ આર ડીઆર મને મળી ગયું. મારે આ જ સ્ટેપને હું છોકરાઓ હજી આવી રીતના ન લખી શકું. જો તો જી કેપિટલ એમ અપોન સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર. ધેટ મીન્સ જી, અહીંથી કેપિટલ એમને સબ્જેક્ટ કરું, સ્મોલ આર વી સ્ક્વેર અપોન જી. અચ્છા,
તમે જોવા જાવ તો જેમ તમારું સેન્ટર થી ડિસ્ટન્સ ચેન્જ થતું જવાનું છે એમ શું થતું જશે તો કે એમ સાહેબ ડેફિનેટલી અહીંયા તમને પૂછ્યું છે n નંબર ઓફ મોલિક્યુલ્સ પાર્ટિકલ નંબર ડેન્સિટી n ઓફ r ઇઝ ઇક્વલ ટુ રો ઓફ r. રો ઓફ r તો મને ક્યાંકથી મળી જશે. હવે મારે n ઓફ r માં જવાનું છે તો અહીંયા m ઇઝ ઇક્વલ ટુ r v સ્ક્વેર બાય g થઈ ગયું. મારે કાઇનેટિક એનર્જી ને ક્યાંક ઇન્વોલ્વ કરવાની છે તો કાઇનેટિક એનર્જી હું શું લખીશ તો કે ભાઈ પાર્ટિકલની કાઇનેટિક એનર્જી જે છે એ k છે k ઇઝ ઇક્વલ ટુ હાફ સ્મોલ m v સ્ક્વેર થાય. હા સાહેબ થાય ને. તો એક કામ કરું હું અહીંયા શું કરું ખબર છે તો કે સ્મોલ m વડે મલ્ટીપ્લાય કરું સ્મોલ m વડે ડિવાઈડ કરું. સાહેબ એક હાફે નથી તો મારે 2m વડે હું 2m વડે મલ્ટીપ્લાય કરું 2m વડે ડિવાઈડ કરું તો શું આવશે કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ જોવો તો છોકરાઓ હાફ m v સ્ક્વેર એટલે કે લખી નાખું તો 2k હાલો 2k r અપોન બોલો તો છોકરાઓ કેપિટલ G ઇન્ટુ સ્મોલ m આવી જાય ઇન્ટુ સ્મોલ m. મેં હું કર્યું એ ખબર પડી અહીંયા ભાઈ? હલો પાકું બધાને ભેજામ ઉતરે કે ફોર્સ ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ i કર્યું ઇઝ ઇક્વલ ટુ mv સ્ક્વેર બાય r કર્યું. અચ્છા અહીંયા ફોર્સ આ બધા જ ગેસિયસ પાર્ટિકલ એના ઉપર ગ્રેવિટેશનલ એટ્રેક્ટિવ ફોર્સ લગાડી બધાની નેટ ઇફેક્ટ ટુવર્ડ સેન્ટર જાય તો આ કેસ આવે. પછી મેં અહીંયા છોકરાઓ એની જગ્યાએ એમની જગ્યાએ મૂકીને v સ્ક્વેર નું કામ પતાવી દીધું કારણ કે આન્સર ની અંદર પાછો મારે k જોઈએ છીએ તો k ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર ની અંદર આપણે બધું લખવાના છે. અચ્છા હવે તો કે સાહેબ શું થતું જવાનું છે? અચ્છા આ સાઈડ જો 2 કોન્સ્ટન્ટ કે ઓકે જેમ તમે દૂર જતા જાઓ એમ ખરેખર આ માસ ઇન્ક્રીઝ થતું જવાનું છે તો મારે m કેપિટલ M નું r ની રિસ્પેક્ટમાં હું ડિફરન્શિએશન કરું તો dm અપોન dr ઇઝ ઇક્વલ ટુ 2k અપોન g સ્મોલ m એટલે કે ધેટ મીન્સ હવે મારે અહીંયા થોડુંક આને આમ મૂવ કરવું પડશે તો મારે શું લખાય તો કે dm d કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ 2 times k gm into dr. અચ્છા મને પૂછ્યું છે હું ભાઈ ઈ એક સોચ આપણે જોઈ લઈએ. મને પૂછ્યું છે છોકરાઓ નંબર રો r અપોન સ્મોલ m પૂછ્યું છે રો r અપોન સ્મોલ m. તો હવે એક કામ કરાય dr મારી પાસે ક્યાંય નથી હું એક કામ કરું અહીંથી dr ની વેલ્યુ ભલા એ તારા ડોહાની ભલી થાય અને v સ્ક્વેર આપણા ઓપ્શનમાં છે તો કે ભાઈ હા v સ્ક્વેર એટલે તો આપણી પાસે ઓપ્શનમાં કેટલું આપ્યું છે જોઈ લેવાનું કેપિટલ G છે કાઇનેટિક એનર્જીને મારે કોઈ બી હિસાબે રાખવાની જ છે. અચ્છા અને v સ્ક્વેર ની જગ્યાએ મેં અહીંયા મૂક્યું હતું તો હું એક કામ કરું કે આ જે છે dr આપણી પાસે નથી ક્યાંય અને dm મારે રો ઓફ r જોઈ છે રો ઓફ r અપોન સ્મોલ m. ચાલો તો આમ નામ આપણે લખીએ રો ઓફ r અપોન સ્મોલ m n of r is equal to rho of r upon small m. હાલો તો વિચાર કરો આ બે ઇક્વેશન તમારી સામે છે કોને આઈડિયા આવે છે? આટલા પછી મેં તમને આખું ક્વેશ્ચન ને છેલ્લી વખત હું તમારી સામે રિપ્રેઝન્ટ કરું છોકરો કે આવી રીતના તમારી પાસે આખું એક સ્ફેરિકલ રિજિયન હતું એની અંદર બધા ગેસ મોલેક્યુલ હતા. તમને એમ કીધું હતું કે ભાઈ ઈચ એન્ડ એવરી ગેસ મોલેક્યુલ કેવું મોશન કરે છે તો કે ભાઈ સર્ક્યુલર મોશન કરે છે. કેન યુ આખો ક્વેશ્ચન સમજી લેજો હવે પૂરું થવા ઉપર જ છે. The gaseous cloud is made of particles of equal mass small m moving in circular orbit about their common centers. Common center about okay with the same kinetic energy k. આ બધાની kinetic energy કેવી છે? Same each and every. The force acting on the particle is their mutual gravitational force. Okay mutual gravitational force હતો. પછી તો કે ભાઈ rho of r is constant in time. The particle number density. હાલો તો જરાક પ્રેક્ટિસ કરો તો શું થાય છે? કયો આન્સર તમે લાવી શકો છો વિચારો તો. 1 મિનિટ આપું થોડુંક તમે પેન હલાવશો તો તમારું ભેજું હાલશે. अदरवाइज वहां पे सीताराम हो जाएगा. क्या हो जाएगा? सीताराम. ઓલા બેન ઉભા લખવું ફાવે છે? સારું કહેવાય.
જો કે જી એમ આ બધું દેખાય જ છે તમને નહીં? હાલો તો હું કહી દઉં. જો તો આ સ્ટેપ તમારી પાસે છેલ્લું આવ્યું. ચલો કિંગ યુ સિલેક્ટ મૂવ. આ સ્ટેપ તમારી પાસે છેલ્લું આવ્યું હતું. મારે રો ઓફ આર અપોન એમ જોઈએ છે. અચ્છા ડીએમ એ શું છે? હાલો એટલું મને કોઈ કહેશો ડીએમ શું છે? તો કે ભાઈ આ જે આપણું અચ્છા ડીએમ કર્યું શું કામ? સાહેબ? કારણ કે જો તો માસ જે છે અહીંથી તમે આમ દૂર જતા જાઓ, આર ઇન્ક્રીઝ થતો જાય એમ નંબર ઓફ પાર્ટિકલ્સ ઇન્ક્રીઝ થતા જવાના છે, એટલે માસ ઇન્ક્રીઝ થતું જવાનું છે. હા, થતું જવાનું. અચ્છા ઓપ્શનમાં ક્યાંય વી સ્ક્વેર આપ્યું છે? ના સાહેબ, ક્યાંય વી સ્ક્વેર ની કોઈ વાત જ નથી. તો મારે વિચારાય ડીએમ એટલે શું? તો કે હું આર થી ડીઆર સુધી જાઉં, આર ટુ આર પ્લસ ડીઆર જાઉં ત્યારે જે આ આપણો સ્ફેરિકલ રિજિયન છે એની અંદર નંબર ઓફ પાર્ટિકલ્સ નો ચેન્જ, તો કે અગેન એની અંદર નંબર ઓફ પાર્ટિકલ્સ ચેન્જ થશે તો ડેન્સિટી બી ચેન્જ થશે, તો નંબર ઓફ પાર્ટિકલ આર સાથે બી ચેન્જ થશે, તો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. એટલાનું માની લ્યો હું એમ કહું છું માસ ડીએમ વેરી કર્યું કેટલા વોલ્યુમ ની અંદર? તો કે 4 પાઈ આર સ્ક્વેર ડીઆર ની અંદર. આ તમને લખતા આવડતું જ હોય તો અહીંથી મારે સીધી ડીએમ ની વેલ્યુ હું મૂકી દઉં. ડીએમ ની જગ્યાએ હું શું મૂકી શકું? રો ઓફ આર into 4 pi small r square dr is equal to 2k dr upon g small m. dr cancel out થઈ ગયું છોકરાઓ, જોજો જરાક. તો મને રો ઓફ આર પૂછ્યું છે, હું સબ્જેક્ટ કરી શકું? હા, તો કે 2 into કાઇનેટિક એનર્જી આવ્યું ઇન્ટુ છોકરાઓ 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર આવ્યું ઇન્ટુ જી ઇન્ટુ એમ આવ્યું. અચ્છા આવો આન્સર આપ્યો. અચ્છા 2 પહેલા કેન્સલ થઈ જશે તો કાઇનેટિક એનર્જી કે અપોન 2 પાઈ સ્મોલ આર સ્ક્વેર જી સ્મોલ એમ. અચ્છા મને રો ઓફ આર નથી પૂછ્યું, મને એન ઓફ આર એટલે રો ઓફ આર બાય એમ કરવાનું છે. તો અહીંયા હું લખી નાખું ને કે એન ઓફ આર ઇઝ ઇક્વલ ટુ રો ઓફ આર બાય એમ, ધેટ મીન્સ કે અપોન 2 પાઈ આર સ્ક્વેર જી એમ સ્ક્વેર. આવો ઓપ્શન એકે આપ્યો છે. કે અહીંયા 6 અહીંયા પાઈ. અચ્છા કે અહીંયા કયો થયો જો તો કે અપોન 2 પાઈ આર સ્ક્વેર એમ સ્ક્વેર જી. દિલ્હી મને મેચ થતો એવું લાગે છે. કે અપોન 2 પાઈ આર સ્ક્વેર જી એમ સ્ક્વેર દિલ્હી મેચ થતો એવું લાગે છે. યસ. અચ્છા આની વેલ્યુ અહીંયા પુટ કરવા ગયો તો વી સ્ક્વેર કે મને ઓપ્શનમાં આપ્યું નથી, તો ધેટ્સ ઓકે. મેં તો પછી અહીંથી ક્વેશ્ચન શરૂ કર્યો કે આ આપણું જીએમ બાય આર વી સ્ક્વેર હતું. અહીંયા મેં એમની વેલ્યુ મૂકી દીધી હતી પણ એનો ક્યાંય યુઝ ન થયો તો આપણે શું કર્યું? પછી જીએમ બાય આર ઇન્ટુ વી સ્ક્વેર, પછી કાઇનેટિક એનર્જી લાવવાનો પ્રયત્ન કર્યો તો કે હાફ એમ વી સ્ક્વેર એટલે 2m વડે મલ્ટીપ્લાય કરીએ, 2m વડે ડિવાઈડ કરીએ એટલે હાફ એમ વી સ્ક્વેર, હાફ એમ વી સ્ક્વેર એટલે કાઇનેટિક એનર્જી કહી દીધું. પછી તો કે મને ખબર જ છે કે જેમ સેન્ટરથી દૂર જતો જવાનો એમ આર ઇન્ક્રીઝ થતું જવાનું અને નંબર ઓફ પાર્ટિકલ ઇન્ક્રીઝ થતા જાય, તો આવા જેટલા બી હું સ્ફેરિકલ ક્લાઉડ લઉં એ બધાનું માસ ઇન્ક્રીઝ થતું જાય એટલે માસ ઇન્ક્રીઝ થાય છે. એમ ઇઝ ડિપેન્ડ ઓન આર એટલે મેં એમ નું આર ની રિસ્પેક્ટમાં ડિફરન્શિએશન કર્યું તો ડીએમ બાય ડીએમ. ડીએમ એટલે એટલા પોર્શનની અંદર મારે ટોટલ લખવું હોય તો ડેન્સિટી આર સાથે વેરી થાય છે અને એટલા પોર્શનનું વોલ્યુમ આવ્યું અને એમાંથી જોયું તો આન્સર આવી ગયો. પૂરું થઈ ગયું. ભાઈ ખબર પડી બધાને? તો ટૂંકમાં છોકરાઓ એડવાન્સના જેટલા આપણે ભણ્યા એના ઉપરના પીવાયક્યુ મેં તમારી સાથે ડિસ્કસ કરી લીધા. હવે છોકરાઓ આજથી આપણે ખરેખર પોટેન્શિયલ ને જો હું આખા લેક્ચરમાં 2-3 લેક્ચર જાય ને એટલે એક આખો આવો એમસીક્યુ નો લેક્ચર લઈ લઉં છું જેથી કરીને તમને કંઈ પ્રોબ્લેમ હોય તો એ સોર્ટ આઉટ થઈ જાય. બટ તમારે અહીંયા ગ્રેવિટેશનલ પોટેન્શિયલ અને કેપ્લર્સ લો 2 ટોપિક આપણે આમાં ભણવાના બાકી છે, 2 લેક્ચરનું કામ બાકી છે. સારું, કાલે આપણે નવી આજે હજી બીજું હોમવર્ક આપવામાં આવશે. બરાબર, મેં ચાય કરીને નવું થિયરી એટલે નથી ભણાવી કે હું આગળ ભાગતો જઈશ રોજ, તમે વાંહે પછી ન પહોંચી શકો એટલા માટે મેં આજે એમસીક્યુ સેશન રાખ્યું હતું. કાલે પાછા આપણે પોટેન્શિયલ એનર્જીને બહાટી બોલાવશું.